खूब सरस स्वागत કર્યું વકીલ મંડળ દ્વારા। આમ તો જો કે ભરતભાઈ અશ્વિનભાઈ બધા મિત્રો મને સામે બેઠા હોય ને છેલ્લા અઠવાડિયાથી બધા ગ્રુપના માધ્યમો કેવી રીતે આયોજન કરવું હું કરું અને અહીંયા પણ 3-4 વખત મને કે કેમ થાય બધા તમે આની ચિંતા મૂકી દો મેં કીધું અહીંયા બધું સરસ ગોઠવાઈ જાય તો ખૂબ સરસ મિત્રોએ સ્વાગત કર્યું। જિલ્લા સૈનિક સંગઠન વતી શ્રી હરેશભાઈ અને એમની ટીમ પધારી છે એમને ખાસ મંચ છે એમની સાથે બધા સર્વિસ કરતા હોય આ બધા હારે રહેતા હોય એવા મિત્રો એમનું સ્વાગત સન્માન કરવા માંગે છે। બધા મિત્રોને વિનંતી આવો આવો પેલા ભાઈ કાર્યક્રમમાં શું હું પતે આ બાજુ ऐसे साइड में રહ્યો ને કેમ કામ ભેળું કરું છું વિદેશભાઈને પણ વિનંતી અને હરેશભાઈને પણ વિનંતી જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરશું। 2000 રૂપિયા કીધા આપી દેજો ભાઈ। બહાર બેઠેલા મિત્રોને વિનંતી અંદર પધારે। ચાલો આ બાજુ રેડી આવ આય જો ભાઈ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી। એક મિનિટ ખૂબ સરસ હાલો આ મિત્રોને આ મિત્રોને સ્વાગત કરવાની આમ તમે અંદરની એની આમ જોવો તો ભાવના બધા મિત્રો આજે અહીંયા વતન સુધી એમની સાથે આવ્યા છે। જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું। અશોકનેક ગ્રુપ અમરેલી પ્રમુખ શ્રી ગૌતમભાઈ પણ અત્રે ઉપસ્થિત છે। આપણે બધાને સ્વાગત કરવા માટે વિક્રમભાઈ બધા માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ અહીંયા કરી છે। બધા આપણે થોડી વાર શાંતિથી આપણે સાંભળવાના છે એટલે અશ્વમેઘ ગ્રુપ ભાનુભાઈ અને કાનભાઈ એમનું સન્માન કરવા ઈચ્છે છે। બધાનું નામનું લિસ્ટ અહીંયા આવ્યું છે તો અશોકભાઈને સન્માન માટે બાકી હોય તો અહીંયા આપણા વાળા સાહેબને નામ લખાવી દેવું। શક્તિ ગ્રુપ અમરેલી તરફથી ગૌતમભાઈ અને એમની પૂરી ટીમ અહીંયા ઉપસ્થિત છે। આપણે સ્વાગત માટે વચ્ચેથી નહીં આવીએ તો ક્રમ પ્રમાણે સ્વાગતમાં મજા આવશે અને આપણો પ્રોટોકોલ પણ જળવાય તો વિનંતી એક પછી એક બધા સ્વાગત માટે આવશું। હવે
મહેશભાઈ રેડી મોરબી પોલીસ તરફથી એમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. રેડી ત્યારબાદ ઢીલુ બાપુ પરિવાર વતી લાઈવ ચાલુ છે. રાજભાઈને વિનંતી કરું કે હા, ભાઈ, ભાવલા આપણે ભાવ પાસે. ન્યૂઝ ચેનલ છે કે ડાયરેક્ટ ચેનલ ખુલી ગઈ કાલ સમૂહ લગ્નમાં આમ હા લાલભાઈ સ્વાગત કરીશું. ત્યારબાદ વિશુબાપુ જેમણે ખૂબ સરસ દાન મહારાજની જગ્યામાં સેવા આપી છે એવા વિશુબાપુના પરિવારમાંથી કનકભાઈ અને ગજુભાઈને વિનંતી કરીશ કે સ્વાગત માટે આવશે. આવો જોરદાર તાળીઓથી આપણે એમનું પણ સ્વાગત કરીશું. ત્યારબાદ અશોકભાઈ તલાટિયા વિનંતી કરીશ સ્વાગત માટે પધારશે. અશોકભાઈ આવો. રવિભાઈ, અશોકભાઈ. ત્યારબાદ મારુતિ ગ્રુપ જે જયરાજભાઈ, નવનીતભાઈ અને રવિરાજભાઈ એ બધા ગ્રુપ આવ્યા છે એમને પણ વિનંતી કરું સ્વાગત માટે આવે. જોરદાર તાળીઓથી આપણે અશોકભાઈ આ બાજુ જોજે અશોકભાઈ ત્યારબાદ મારુતિ ગ્રુપ જયરાજભાઈ, નવનીતભાઈ અને રવિરાજભાઈ વિનંતી. પ્રતાપભાઈ બસિયા શિક્ષક મંડળના પ્રમુખ તરીકે જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. પ્રતાપભાઈ હમણાં આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રીનું સ્વાગત પ્રતાપભાઈ બધા સાથી મિત્રોએ કર્યું. મારુતિ ગ્રુપ તરફથી જયરાજભાઈ, નવનીતભાઈ અને રવિભાઈ સ્વાગત માટે આવશે. ત્યારબાદ દેવગણ સોસાયટીમાંથી રણજીતભાઈ ઉપસ્થિત છે. હું રણજીતભાઈને વિનંતી કરું સ્વાગત માટે પધારશે. ટીનુભાઈ લલિયા અને ટીમ બધી આવી છે તો ટીનુભાઈને પણ વિનંતી કરીશ સ્વાગત માટે પધારશે. ટીનુભાઈ ટીનુભાઈ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. ત્યારબાદ આવી જાઓ સુરેશભાઈ. અત્રે ઉપસ્થિત છે રણજીતભાઈ ભાવનગરથી ખાસ પધાર્યા છે એ પણ સ્વાગત કરવા માંગે છે. હરેશભાઈ આપણા સંસ્કૃતિ ગોપાલધામથી આવ્યા છે એ પણ ભરતભાઈને સ્વાગત કરવા માંગે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. ત્યારબાદ બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિરમાંથી ટુકાભાઈ અને ભાઈ શ્રી વાળા સાહેબ બધા પધાર્યા છે તો ઘડી કરી જાઓ કાઢી લેવા દો ભાઈ બીએસ મંદિર આપણે બીજા મૂકી દો ઘડી કે પબ્લિકમાં મૂકી દો ઉભા રહી જાઓ રેડી બીપી પંડ્યા સાહેબ અને જીતુભાઈ દવે સાહેબ બંને એમનું સ્વાગત કરવા માંગે છે તો દવે સાહેબ પંડ્યા સાહેબને વિનંતી કરું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. મને છે જ્યારે ભરતભાઈ નાના હતા ત્યારે આ બધા પીએસઆઈમાં અને પોલીસમાં અહીંયા હતા અને આજે આ કેવો સુધારેલો અવસર છે કે એ જ અવસરો બધા આજે ભલે નિવૃત્ત છે પણ આજે ભરતભાઈનું સ્વાગત કરે છે, સન્માન કરે છે. ઉમેશભાઈ ચાવડા જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. શિવરાજભાઈ જિલ્લા ઉપસ્થિત છે તો શિવરાજભાઈને વિનંતી કરું સ્વાગત માટે આવશે. આવો શિવરાજભાઈ. ભૈરુભાઈ બસિયા અને શિવરાજભાઈ જોરદાર તાળીઓથી આપણે ભરતભાઈનું સ્વાગત કરીશું, સન્માન કરીશું.
અમારા પરમ મિત્ર અને ભાજપ યુવા પ્રમુખ એવા ભાઈ શ્રી અવિભાઈ માલા અત્રે ઉપસ્થિત છે. તો અવિભાઈને વિનંતી સ્વાગત માટે પધારશે. અવિભાઈ માલા જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. ત્યારબાદ આપણા સૌના અને ખાસ માર્ગદર્શક એવા જયંતિભાઈ પાનસુરિયા અત્રે ઉપસ્થિત છે. તો વિનંતી કરું માનનીય જયંતિભાઈ પાનસુરિયા સાહેબને કે આવો ભાઈ શ્રી ભરતભાઈનું સ્વાગત કરીએ. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરશું, સન્માન કરશું. આપણા માટે વાહ સાચું સ્વાગત માનનીય જયંતિભાઈ સાહેબે સેલ્યુટ આપીને કર્યું છે. એને સો સલામ છે. લોહાણા મહાજનના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સાતરાણી, પ્રકાશભાઈ કારિયા અત્રે ઉપસ્થિત છે. પ્રેસ મીડિયાના પ્રમુખ એવા પ્રકાશભાઈ અને મહેન્દ્રભાઈ સાતરાણી એમનું પણ સન્માન કરવાની ઈચ્છા છે. તો વિનંતી કરું સન્માન માટે પધારે. આવો મહેન્દ્રભાઈ. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરશું, સન્માન કરશું. મિત્રો આ સ્વાગત સન્માન ખાસ કે સાલ એ સ્વાગત નથી, પણ આ સ્વાગત છે ભરતભાઈનું, આ સ્વાગત છે આપણા દેશનું. તો તાળી તો જોરદાર પડવી જોઈએ. કેમ કે એમણે જે 20 વર્ષ આ દેશ માટે એમણે સેવા આપી છે, એમનું સ્વાગત છે. સમસ્ત બ્રહ્મ સમાજ વતી સંજયભાઈ મહેતા અને એમની ટીમ આવી છે. તો હું એમને વિનંતી કરું કે સંજયભાઈ મહેતા વધારે સ્વાગત માટે. અને બજેટ સત્ર હોવાથી આપણા ધારાસભ્ય ભાઈ શ્રી જયભાઈ કાકડિયા ગાંધીનગર હોવાથી એમના સમાચાર આવ્યા છે અને એમના વતી પીએનું એમએલએ ભૈલુભાઈ અત્રે ઉપસ્થિત છે અને માનનીય હિંમતભાઈ ધોકા અત્રે ઉપસ્થિત છે. તો હિંમતભાઈ ધોકા અને ભૈલુભાઈને વિનંતી કરું કે શહેર ભાજપ વતી ભાઈ શ્રી ભરતભાઈનું સ્વાગત કરશે, સન્માન કરશે. ત્યારબાદ જલાલા ગૌશાળામાં ખૂબ સરસ સેવા આપે સેવા રાવત બાપુ દાદર અત્રે ઉપસ્થિત છે. એ પણ ભાઈ શ્રી ભરતભાઈનું સન્માન કરવા માંગે છે. તો રાવત બાપુને વિનંતી કરું. જોરદાર તાળીઓથી આપણે એમનું પણ સ્વાગત કરશું, સન્માન કરશું. વાહ, એમના માટે શ્રીફળ અને ફળોથી ભાઈ શ્રી ભરતભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે બધા જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશું. દાનવ ગ્રુપ જયદીપભાઈ કામળિયા, અનિરુદ્ધભાઈ, જયદીપભાઈ મોરીચા, હસમતભાઈ માંજરિયા એ બધા મિત્રોને વિનંતી કરું કે અહીંયા વધારે દાનવ ગ્રુપ વતી અને એમનું સ્વાગત કરશે. આવો મિત્રો, કદાચ કોઈ નામ લેવામાં રહી જાય તો ક્ષમા કરજો, કેમ કે આ તાત્કાલિક ઓફિસ બોર્ડ બધા સ્વાગત માટે અને કદાચ મહિનામાં સ્વાગત કરવાનું બાકી રહી જાય કે સ્વાગત કરવાની ઈચ્છા હોય તો પણ તમે આવીને સ્વાગત કરી શકો. રાજદીપભાઈ ભૂકંપજી નાના જાગૃત છે રાજદીપભાઈ, એમને પણ વિનંતી કરું કે આવો રાજદીપભાઈ. ભાઈ શ્રી ભરતભાઈનું સ્વાગત માટે વધારો. ત્યારબાદ સ્વાગત કરવા માટે આવો. આગળથી પાડી જો ફોટો સોસાયટી આપણે આમ બી એરફોર્સમાંથી શિવરાજભાઈ વાળાત્રે ખાસ ઉપસ્થિત છે. શિવરાજભાઈ વિનંતી કરીશ અહીંયા સ્વાગત માટે પધારશે. રાજદીપભાઈને પણ વિનંતી કરીશ, નાના જાદરાથી પધાર્યા છે એમને પણ સ્વાગત માટે વિનંતી કરીશ. શિવરાજભાઈ વાળા
અડતાળીયાથી પધાર્યા છે એમને સ્વાગત માટે બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય એ બધાને ખાસ વિનંતી છે એ જમણવારથી અને કોઈ નાસ્તો ચા પાણી પીવડાવવાની જરૂર નથી અને દરેક મિત્રોને ફરાળથી સન્માન કરવાનું છે આપણે ભરતભાઈનું ત્યારબાદ જયદેવભાઈ ચૌહાણને વિનંતી કરીએ સલાળા નગરપાલિકા વતી આપણે એમનું સ્વાગત કરશે સન્માન કરશે જયદેવભાઈ શિવરાજભાઈ બાળા ભૈરુભાઈ બસિયા અને શિવરાજભાઈ બાળા એમનું સન્માન કરશે જોરદાર તાળીઓથી આપણે સન્માન કરશું સ્વાગત કરશું ભાવનગર રેલવે વિભાગમાંથી રણજીતભાઈ વાળા અમરાપુરથી ખાસ બધાના છે એમને પણ વિનંતી કરું ત્યારબાદ દાદભાઈ વાળા ડાક્ટર સોસાયટીમાંથી પધાર્યા છે એમને પણ વિનંતી કરું સ્વાગત માટે પધારશે અનુભાઈ સવડ એ પણ મુસ્લિમ અગ્રણી પણ એમના પણ દીકરા આજે આર્મીમાં છે જોરદાર તાળીઓથી એમનું પણ સ્વાગત કરશું પતુભાઈ મોક માંગણીયાથી પધાર્યા છે એ પણ સ્વાગત કરવા ઈચ્છે છે ગાંધીભાઈ પણ દાદર સોસાયટીમાંથી પધાર્યા છે એમના દીકરા પણ આર્મીમાં છે આજે મિત્રો આ સરસ આયોજન થતું હોય ને તો જેમના દીકરા કુમાર સાહેબ તલાટી મંત્રી કમ મીઠાપુર અબ્દુલ્લા વિસ્તાર જેનામાં આવે છે એવા કુમાર સાહેબ અત્યારે ઉપસ્થિત છે તો એમને પણ સ્વાગત કરવાનું છે ભાઈ શ્રી ભરતભાઈનું જોરદાર તાળીઓથી આપણે મંત્રી સાહેબનું પણ સ્વાગત કરીશું અને ભરતભાઈનું પણ સ્વાગત કરીશું હજુ મિત્રો કોઈને સ્વાગત કરવાનું બાકી હોય તો હું વિનંતી કરું છું આવો તમે સવણભાઈ ટેલિફોન ઓફિસમાંથી સવણભાઈ પધાર્યા છે અમરેલીથી અને આ બાપુને વિનંતી એ પણ સ્વાગત માટે પધારશે અને જેઠુઆભાઈ કે જેમના આ વખતે 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન આપણા ચલાલા પોલીસ સ્ટેશનનું જેમના હાથે પૂછેવા જેઠવા દાદા પણ નવનીતભાઈ જેઠવા પણ સ્વાગત કરવા માંગે છે એમનું પણ સ્વાગત સ્વીકારશે ભરતભાઈ જોરદાર તાળીઓથી આપણે અહીંયા હાથની બધી વ્યવસ્થા રાખી છે તો મિત્રોને સ્વાગત માટે અહીંયા નાગભાઈ રાઠોડ કોંગ્રેસમાંથી પધાર્યા છે એ પણ સ્વાગત કરવા માંગે છે એમને પણ વિનંતી નાગભાઈને સ્વાગત માટે પધારશે જો આ સમગ્ર વ્યવસ્થામાં અને ચલાલા કોઈ હાથ બંધુ હોય અને વાળા સાહેબ ત્યાં ન પહોંચે એવું ન બને એવા આપણા ગામનું ઘરેણું વાળા સાહેબ પણ સ્વાગત કરવા માંગે છે જોરદાર તાળીઓથી વાળા સાહેબનું પણ સ્વાગત કરીશું એમને પણ કોરોનામાં આ દેશ માટે જે સમર્પિત હોય એમને કોરોનામાં એમનું પણ જીવન સમર્પિત કર્યું અને ખૂબ કામ સારું કર્યું હતું એટલે કોરોનામાં કોઈ ડોક્ટર હાથ ચાલવાથી આપણા કુમારભાઈ આનંદ સોસાયટીમાંથી પધાર્યા છે એ પણ ભાઈ ભરતભાઈનું સ્વાગત કરે છે કુમારભાઈનું પણ સ્વાગત કરશે કોટ પહેર્યો છે કુમારભાઈ મહેમદભાઈ વાળાને વિનંતી સ્વાગત માટે પધારશે મહેમદભાઈ મંગળભાઈ વાળા કોરાળાથી પધાર્યા છે તો એમને પણ વિનંતી સ્વાગત માટે હવે સ્ટેજ પર બેઠા છે હવે જયદીપભાઈ બાબરિયા કોંગ્રેસમાંથી પધાર્યા છે એ પણ સ્વાગત કરવા ઈચ્છે છે આવો જયદીપભાઈ અને ભરતભાઈ જેમની પાસે ભણ્યા છે એવા સુલેમાનભાઈ દળ પણ અત્યારે ઉપસ્થિત છે એમના ગુરુજી તો સુલેમાનભાઈ વિનંતી સ્વાગત માટે પધારશે તરફથી નિર્મલભાઈ ગૌતમભાઈ બંને તરફથી પધાર્યા
તો બંને ભાઈઓને વિનંતી સ્વાગત માટે પધારશે. આવો શિવરાજભાઈ બસિયા મોરવાડાથી પધાર્યા છે. એમને પણ સ્વાગત માટે ઈચ્છા છે. વાહ, શિવરાજભાઈની સાથે સમગ્ર ટીમ છે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરશું, સન્માન કરશું. આવો. સમઢિયાળાથી રાજુભાઈ વાળા અત્યારે ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું, આવો રાજુભાઈ. અને ભરતભાઈનું સન્માન કરવાની ઈચ્છા છે, તો ભરતભાઈને પણ વિનંતી કરું એમનું સન્માન સ્વીકારે. નાગર સોસાયટીમાંથી જેટલા સાહેબ શિક્ષક શ્રી પણ અત્રે ઉપસ્થિત છે તે પણ વિનંતી કરું.